હસારડી ખાતે વાંસા પરગણા પ્રજાપતિ સમાજના દ્વિતીય સ્નેહ મિલન અને ઇનામ વિતરણ અંતર્ગત મીટિંગ મળી। હારીજ તાલુકા અસારડીના આવેલા શ્રી શંકર ભગવાનના મંદિર પરિસરમાં વાંસા પરગણા પ્રજાપતિ સમાજના દ્વિતીય સ્નેહ મિલન અને ઇનામ વિતરણ કાર્યક્રમ અંતર્ગત વાંસા પરગણા પ્રજાપતિ સમાજ શિક્ષણ સમિતિની સંયુક્ત બેઠક તારીખ 27/7/2025 રવિવારના રોજ સવારે પ્રમુખ નાનજીભાઈ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને મંત્રી હસમુખભાઈ પ્રજાપતિ હરીજ અને ગુમડા મસ્જિદ પ્રાથમિક શાળા પાટણના આચાર્ય હરજીભાઈ પ્રજાપતિ, શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ ગોળ સુરતના પ્રમુખ ભીમજીભાઈ પ્રજાપતિ, પૂર્વ પ્રમુખ લીલાભાઈ પ્રજાપતિનું ઉપસ્થિતિમાં યોજાઈ હતી। ઉપસ્થિત મહેમાનોનું હરજીભાઈ પ્રજાપતિએ શાબ્દિક શબ્દો દ્વારા સ્વાગત બાદ મહેમાનો તથા વાંસા પરગણાના શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા દરેક શિક્ષક બંધુ અને શાલના દાતા પ્રજાપતિ વીરચંદભાઈ ઉકાભાઈ પરિવારના લક્ષ્મણભાઈ હેમરાજભાઈ શિક્ષક મફાભાઈ દ્વારા શાલ ઓઢાડી સન્માન કર્યું હતું। આ પ્રસંગે અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં આગામી સમયમાં આગામી તારીખ 26/10/2025ના રોજ હારીજ ખાતે સવારે ઇનામ વિતરણ કરવામાં આવશે। સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ જેવી કે સાહિત્ય, કલા, વિજ્ઞાન, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, રમતગમત, સંગીત, ચિત્ર અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્ર તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને વાંસા પરગણા પ્રજાપતિ સમાજના વિશેષ વિદ્યાદીપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે। તારીખ 9/11/2024 પ્રથમ સ્નેહ મિલન અને ઇનામ વિતરણ કાર્યક્રમ પછીથી તારીખ 31/8/2025 સુધી જે વિદ્યાર્થીઓએ સરકારી નોકરીમાં સ્થાન મેળવ્યું છે તેવા તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે। તારીખ 31/8/2025 સુધીમાં દરેક વિદ્યાર્થીઓએ પરિણામ પત્રકની નકલ જમા કરવાની રહેશે। સોશિયલ મીડિયાના માધ્યમથી પરિણામ પત્રકની નકલ આપનાર જે તે વિદ્યાર્થીની જવાબદારી પોતાની રહેશે। સમાજ દ્વારા દરેક વિદ્યાર્થીને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે। શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓના ઇનામ વિતરણ સમાજને શિક્ષણની દિશામાં આગળ વધવા માટેની ચર્ચા વિચારણા, સામાજિક રીત રિવાજોના સુધારા વધારા, શૈક્ષણિક બાબતની ચર્ચાઓ, આપણે સૌ શું કરીએ તો બાળકો પ્રોત્સાહિત થાય અને આગળ વધે તે માટે બાબતોની ચર્ચા કરવા અને વિચારણાઓ કરવામાં આવી હતી। આ પ્રસંગે ઉપપ્રમુખ જયંતિભાઈ પ્રજાપતિ ચાપખા, સહમંત્રી શિવરામભાઈ પ્રજાપતિ અડિયા, ઓડિટર ભેમાભાઈ પ્રજાપતિ રોડા, માદેવભાઈ પ્રજાપતિ હારીજ, શિક્ષક ભરતભાઈ એકલવા અને શિક્ષક સાંકળચંદ્ર કાતરા, રાજાભાઈ પ્રજાપતિ, ગણપતભાઈ પ્રજાપતિ, અસારડી સહિત કારોબારી સભ્યો હાજર રહ્યા હતા અને કાર્યક્રમના અંતે શ્રી દિનેશભાઈ ડી પ્રજાપતિ મેવાભાઈ ગોવાભાઈ પાટણ તરફથી આપેલ ભોજન પ્રસાદનો લાભ લઈ સૌ છૂટા પડ્યા હતા અને આભાર વિધિ શિક્ષક પ્રજાપતિ ગોરધનભાઈ છગનભાઈ અસારડીએ કરી હતી।